એક વખત ગૌતમ બુદ્ધ જે વર્ષોથી ગૌતમ બુદ્ધના આશ્રમમાં આવતા હતા તેમની સાથે અન્યાય થયો. હું આશ્રમમાં તેમના ઉપદેશ, ધ્યાન વગેરે સાંભળતો અને પછી જતો. પરંતુ અચાનક તેણે થોડા દિવસોથી આશ્રમમાં આવવાનું બંધ કરી દીધું હતું. ગૌતમ બુદ્ધને પણ આ વાતનો અનુભવ થયો. જ્યારે ગૌતમ બુદ્ધ તે ગામથી ભિક્ષા માંગીને પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમને રસ્તામાં ન્યાયનું એક મોટું ઘર દેખાયું. બુદ્ધ તેના ઘરની અંદર ગયો. જ્યારે હું અંદર ગયો તો જોયું કે તે વ્યક્તિ રસોડામાં બેસીને કોઈ કામ કરી રહી હતી. બુદ્ધને જોતાં જ તે ઝડપથી હાથ જોડીને તેની સામે આવીને ઊભી રહી. તેણે મને પીવા માટે ઠંડુ પાણી આપ્યું અને બેસવા માટે અગ્નિના પ્લેટફોર્મ પર એક સાદડી પાથરી અને આરામથી સાદડી પર બેસી ગયો. પછી બુદ્ધની આએ પૂછ્યું, શું તમારા પરિવારમાં બધું બરાબર છે? જસ્ટિસે કહ્યું, અમે બધા ઠીક છીએ. તેણે પૂછ્યું, તો પછી આટલા દિવસોમાં આશ્રમમાં આવ્યા હતા? ભાઈ થોડી શરમ અનુભવવા લાગ્યા. પછી તેણે કહ્યું, હવે હું તમને કેવી રીતે કહું? ગૌતમ બુદ્ધે કહ્યું, તમે કોઈ પણ સંકોચ વિના કહી શકો છો. શિષ્ય બોલ્યો, મારાં કપડાં ઘણા જૂના છે. તે ઘણી જગ્યાએ ફાટ્યો. તેમાં છિદ્રો છે. હવે તે રહેવા માટે બિલકુલ યોગ્ય નથી. હવે તે ભક્તના વસ્ત્રો તરફ જોતી નથી. તેણી ખરેખર ખૂબ જ ખરાબ સ્થિતિમાં હતી. તે ઘણી જગ્યાએથી પડી ગયો હતો. ઘણા વિસ્તારોમાં આ પછી બુદ્ધ ઊભા થયા અને હસતા હસતા અન્યાયના ખભા પર હાથ મૂકીને બોલ્યા, ચિંતા કરશો નહીં, બધું સારું થઈ જશે. સાંજે જ્યારે આશ્રમમાંથી તમામ અન્યાયી લોકો બુદ્ધનો ઉપદેશ સાંભળીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે બુદ્ધે તેમના એક શ્રીમંત વ્યક્તિને અન્યાય બંધ કરવા કહ્યું. જ્યારે બધા ગયા ત્યારે એકલા બુઢાનીએ તે અમીર અનુયાયીને તેની ગરીબ અનાઈને 2 જોડી બસો આપવા કહ્યું. શ્રીમંત અનુયાયી ગરીબ અનુયાયીના ઘરે બસ મોકલવાનું વચન આપે છે અને ત્યાંથી નીકળી જાય છે. બીજા દિવસે સવારે તે અમીર અનુયાયી ગરીબ અનુયાયીના પરિવારના દરેક સભ્ય માટે એક બંડલમાં 2 જોડી કપડાં બનાવે છે અને તેને તેના નોકરને મોકલે છે, જે જોઈને ગરીબ અનુયાયીનો આખો પરિવાર ખૂબ જ ખુશ થઈ જાય છે. બીજા દિવસે જ્યારે ગરીબા નિવાઈ ફરીથી તેમનો ઉપદેશ સાંભળવા માટે બુદ્ધના આશ્રમમાં આવે છે ત્યારે જતી વખતે બુદ્ધ તંતાઈને રોકે છે અને તેને પૂછે છે કે શું તે તેના નવા વસ્ત્રોમાં આરામદાયક છે. તમારે બીજું કંઈ જોઈતું નથી અને એવું કહ્યું નથી. હું તમારો ખૂબ આભાર માનતો. હું આ કપડામાં એકદમ કમ્ફર્ટેબલ છું અને મને બીજી કોઈ વસ્તુની જરૂર નથી. મેં આગળ પૂછ્યું કે હવે તમે તમારી જૂની વસ્તુઓનું શું કર્યું કે તમને બસમાંથી મળી નથી? અન્યાય નથી કહ્યું, અમારું કુટુંબ હવેથી તેનો ઉપયોગ પથારી અને ઉડાન માટે કરશે. હવે અમે તેનો ઉપયોગ તેમની જેમ જ કરીશું. બુદ્ધે કહ્યું, તો પછી તમે તમારા જૂના શરીરનું શું કર્યું? એ બુદ્ધ, મેં મારા ઘરની બારીઓમાં પડદાની જેમ મૂક્યો છે. તેણે કહ્યું, તો શું તમે તમારા જૂના પર એક નજર નાખી છે? અન્યાય સહન થતો નથી. હવે હું તેનો ઉપયોગ 2 નાના ટુકડા કરીને રસોડામાં ગરમ વાસણો ઉપાડવા અને રાખવા માટે કરું છું. બુદ્ધે પૂછ્યું કે પછી તમે રસોડાના જૂના કપડાંનું શું કર્યું? અન્યાય નથી કહ્યું, હવે હું તેનો ઉપયોગ ઘર સાફ કરવા માટે કરીશ. તમે કંઈ નહીં બોલો તો તમારા વડીલો પૂછશે, હિતાવહનું શું થયું? જૂનો પ્રશ્ન પૂછ્યો. તે એટલો ઘસાઈ ગયો હતો કે હવે તેની સાથે કંઈ થઈ શકે તેમ નથી. તેથી મેં તે પ્રશ્નમાંથી દરેક થ્રેડને અલગ કરવાનો મુદ્દો બનાવ્યો. મેં તેમાંથી કેટલીક વસ્તુઓ આશ્રમને દાનમાં આપી છે જે હવે આજ રાતથી તમારા રૂમમાં પ્રકાશિત થશે. આ સાંભળીને બુદ્ધ અનુયાયી સંતુષ્ટ થયો. હું ખૂબ ખુશ હતો કે તેમના શિષ્ય વસ્તુઓનો બગાડ કરતા નથી પણ ક્યાંક તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણે છે. ગૌતમ બુદ્ધે હંમેશા તેમના શિષ્યોને ખૂબ જ ઓછી વસ્તુઓ સાથે જીવવાનું શીખવ્યું હતું. તેમનું એવું પણ માનવું હતું કે જો આપણી પાસે આપણી જરૂરિયાત કરતાં વધુ કંઈ હોય તો આપણે તે અન્ય જરૂરિયાતમંદ લોકોને આપવું જોઈએ. કાશ આપણી આજની પેઢી બુદ્ધનો આ સંદેશ સમજી શકે. આજે લગભગ દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત કરતાં વધુ વસ્તુઓ ખરીદે છે. આજકાલ ફક્ત લોકોના ભલા માટે અને તેને સાફ કરવા માટે જૂની વસ્તુઓને ઘટાડવી એ તો દૂરની વાત છે. અમે જે નવી વસ્તુઓ લાવીએ છીએ તેનો અમે સંપૂર્ણ ઉપયોગ કરી શકતા નથી.
તેનું એક કારણ એ છે કે આજની દુનિયામાં આ મોડલનો રોજેરોજ ઉપયોગ થતો નથી, જેના કારણે ખૂબ જ જલ્દી વસ્તુઓ ફેશનમાંથી બહાર થઈ જાય છે અને અન્ય નવી પ્રકારની વસ્તુઓ ટ્રેન્ડમાં આવે છે. આજકાલ જ્યારે આપણે ફોન ખરીદીએ છીએ ત્યારે આપણે તેના વિવિધ કાર્યોને તપાસીએ છીએ, પરંતુ એક સર્વે અનુસાર કોઈ વ્યક્તિ ક્યારેય તેના ફોનના 60% ફીચર્સનો ઉપયોગ કરતો નથી અથવા તેનો ઉપયોગ ભાગ્યે જ કરે છે. મતલબ કે તે પૂછે તો પણ તે વ્યક્તિનું કામ અટકવાનું ન હતું. પણ આ તો મોહન ધુર્વેની વાત છે. પરંતુ આપણા કુદરતી સંસાધનો જેમ કે પેટ્રોલિયમ, કુદરતી ગેસ અને પાણી અને વીજળી જેવી કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુઓનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાની સૌથી વધુ જરૂર છે. આજે પ્રાકૃતિક સંસાધનો દિવસે ને દિવસે ક્ષીણ થઈ રહ્યા છે, તેથી આપણે આપણા નાના પ્રયાસોથી કચરાને ઓછો કરવા અને આ પૃથ્વીને સુરક્ષિત રાખવા માટેના તમામ પ્રયાસો કરવા જોઈએ. તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો. ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો.